અમદાવાદના સુરતના પૂના વિસ્તારમાંથી નકલી પનીરનો જથ્થો ઝડપાયો છે। એસઓજી પોલીસે દરોડા પાડ્યા। A1 ડેરી ફૂડ નામની દુકાનમાં દરોડા પાડ્યા છે, જ્યાંથી 329 કિલો પનીરનો જથ્થો કબજે કરાયો છે। કડોદરા ચોકડી પાસે રોજ ઇકો ગાડી લઈને આરોપી પનીર લેવા જતો હતો। 200 રૂપિયા પ્રતિ કિલો ખરીદી કરી 220 રૂપિયા વેચતો। રોજ આ રીતે 100 કિલો નકલી પનીરનું વેચાણ થતું હતું। ગુજરાતમાં વારંવાર આ રીતે નકલી પનીર આવી રહ્યું છે। પનીર મોત લાવી શકે છે। એસઓજી સતત પનીર પકડવાનું કામ કરી રહી છે। આજે પૂણા ગામની અંદર A1 ડેરી ફૂડ્સ જે છે એના સંચાલક શક્તિભાઈ ઠાકુર, જે ગોડાદરાના રહેવાસી છે, ત્યાંથી 329 કિલોગ્રામ નકલી પનીર પકડવામાં આવ્યું છે, જે કડોદરા ચોકડી પાસે એક અશોક દુબે નામનો માણસ છે, જે લઈને આવે છે અને આપે છે। 200 રૂપિયામાં ત્યાંથી ખરીદી કરે છે અને 220 રૂપિયામાં ચામુંડા ડેરી, માતા ડેરી, પટેલ ડેરી, શ્યામ ડેરી અને કેટરિંગના વ્યવસાય સાથે સંકળાયેલા લોકોને વેચે છે। રોજનું 100 કિલોગ્રામનું આનું કામકાજ છે।